નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે આ જે ગુપ્ત સંદેશા હોય, જે કોડ્સ હોય, એની દુનિયા કેટલી રોમાંચક હશે? ખબર છે, આ શબ્દો અને સંખ્યાઓની જે જાળ છે ને, એને ઉકેલવી એ ખાલી એક રમત નથી. ના, આ તો મગજ માટેની એક જબરદસ્ત કસરત છે. તો શું ક્યારે મનમાં એવું થયું છે કે કોઈ સિક્રેટ કોડ આપણે ઉકેલીએ? જો આ કોડિંગ ડીકોડિંગ જે છે ને, એ કોઈ પરીક્ષાનો વિષય નથી, બિલકુલ નહીં. આ તો એક કળા છે, એવી કળા જે આપણી વિચારવાની શક્તિને એકદમ ધારદાર બનાવે. સાચું કહું ને તો જાણે કોઈ મજેદાર કોયડો ઉકેલતા હોય એવું લાગે, અને એનાથી દરેક સમસ્યાને એક નવા જ એંગલથી જોવાની દૃષ્ટિ મળે છે. અને હા, આ જે તાર્કિક વિચારસરણીની વાત છે, એ જ કૌશલ્ય સાધના વિદ્યાલય મોરદેવી જેવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં કેળવવામાં આવે છે. કેમ? કારણ કે આ જ વસ્તુ એમને ભવિષ્યના મોટા મોટા પડકારો માટે તૈયાર કરે છે. તો ચાલો આ મજેદાર વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું છે શું. તો આજે આપણે શું કરવાના છીએ? પહેલાં તો ગુપ્ત કોડની દુનિયામાં એક નજર નાખીશું. પછી એના બે મુખ્ય પ્રકાર જોઈશું, એક અક્ષરથી સંખ્યા અને બીજો અક્ષરથી અક્ષર. પછી આપણું જ્ઞાન પણ ચકાસીશું, અને છેલ્લે આ બધી વાતમાંથી શું શીખ્યા એના પર ધ્યાન આપીશું. ચાલો, તો શરૂ કરીએ પહેલા પ્રકારથી, અક્ષરથી સંખ્યા. આમાં શું થાય? બહુ સિમ્પલ છે. કોઈ પણ શબ્દના અક્ષરોને એક ચોક્કસ નિયમ પ્રમાણે નંબરમાં બદલી દેવામાં આવે છે. પદ્ધતિ એકદમ સીધી સાદી છે, પણ કામની બહુ છે. આ આખી પદ્ધતિનો આધાર છે કીવર્ડ. એને ગુપ્ત ચાવી સમજો. માની લો કે આપણને એક કી શબ્દ આપવામાં આવે અને એ શબ્દના દરેક અક્ષર માટે એક નંબર ફિક્સ કરી દીધો હોય. બસ પછી તો આપણું કામ એકદમ સહેલું. જે નવો શબ્દ ઉકેલવાનો છે એના અક્ષરોને પેલી કીમાં શોધો અને એની સામે જે નંબર લખ્યો હોય એ મૂકી દો. બસ આટલું જ. ઓકે, તો અહીંયા જુઓ, આપણી કી છે એક્યુરેટ શબ્દ. હવે આમાં એનો મતલબ છે 3, સીનો મતલબ છે 5, યુનો 2 અને એમ જ દરેક અક્ષર માટે એક વેલ્યુ આપેલી છે. આ જ આપણા હથિયાર છે. આનાથી જ આપણે પહેલો કોયડો ઉકેલીશું. ચાલો, હવે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સૌથી પહેલાં આરએટી શબ્દને ડીકોડ કરીએ. આપણી કીમાં જોઈએ તો આર એટલે 6, એ એટલે 3 અને ટી એટલે 4. તો રેટ બની ગયું 634. ઓકે, હવે બીજો શબ્દ CAR. સી એટલે 5, એ એટલે 3 અને આર એટલે 6. તો CAR થયું 536. સિમ્પલ. હવે પ્રશ્નમાં શું છે? આ બંનેનો સરવાળો કરવાનો છે, એટલે કે 634 વત્તા 536. અને 634 વત્તા 536 જવાબ આવે છે 1170. છે ને એકદમ સરળ? બસ ખાલી નિયમ પકડી રાખવાનો છે અને જવાબ આપોઆપ સામે આવી જાય છે. ચલો હવે બીજા પ્રકારના કોયડા પર જઈએ, અક્ષરથી અક્ષર. આમાં થોડું અલગ છે. અહીંયા અક્ષરોને નંબરમાં નથી બદલતા, પણ બીજા જ કોઈ અક્ષરોમાં બદલી નાખવામાં આવે છે. આપણું કામ છે એ છુપાયેલી પેટર્ન શોધવાનું. અહીંયા જુઓ, મૂળ શબ્દ છે ભાવેશ અને એનો કોડ છે DJCXGUJ. જરા ધ્યાનથી જુઓ તો, શું આ બંને વચ્ચે કોઈ કનેક્શન દેખાય છે? કોઈ પેટર્ન પકડાય છે? વિચારો. અને આ રહ્યું એનું રહસ્ય. પેટર્ન એકદમ સિમ્પલ છે. +2 શિફ્ટ. મતલબ કે દરેક અક્ષરને આલ્ફાબેટમાં 2 સ્થાન આગળ ખસેડ્યો છે. જેમ કે બી પછી સી અને ડી, એચ પછી આઈ અને જે. જોયો? આ જ પેટર્ન આખા શબ્દમાં ચાલે છે. તો હવે જ્યારે આપણને આ +2નો નિયમ ખબર પડી જ ગઈ છે, તો ચાલો એને પ્રવીણ શબ્દ પર અપ્લાય કરીએ. પીમાં 2 ઉમેરો, આરમાં 2 ઉમેરો, ટી. બસ આ જ રીતે આગળ વધતા જઈએ તો સાચો કોડ મળી જશે. RTCXKP. પરફેક્ટ. ઓકે, તો હવે થોડું નોલેજ ટેસ્ટ કરવાનો સમય છે. અત્યાર સુધી આપણે જે 2 રીત શીખ્યા એના આધારે થોડા કોડ ઉકેલીએ. શું કહો છો? તૈયાર? પહેલો સવાલ, કી જે એક્સપ્લેનર બરાબર 1 2 3 4 5 6 7 8 અને આપણે શોધવાનું છે પ્લેન માઇનસ રેનનું મૂલ્ય. ઓકે, તો પહેલા પ્લેન શોધીએ. કીમાં પી ત્રીજા નંબરે છે તો એની વેલ્યુ 3, એલ ચોથા નંબરે છે તો 4, એ 5માં, એન છઠ્ઠા અને ઈ પહેલા. તો પ્લેન થયું 34561. હવે રેન એ જ રીતે શોધીએ તો એની વેલ્યુ થાય છે 8 5 6 7. બસ હવે 34561માંથી 8567 માઇનસ કરી દઈએ. જવાબ આવશે 25994. એકદમ બરાબર. બીજો સવાલ, જો લોજિકનો કોડ NQIKE હોય તો સ્માર્ટનો કોડ શું થશે? ચાલો પેટર્ન શોધીએ. L થી N એટલે MN.
+2 O થી Q P Q અહીં પણ +2 ઓકે તો પેટર્ન છે +2 હવે આને સ્માર્ટ પર લગાવીએ S+2 એટલે U M+2 એટલે O A+2 એટલે C R+2 એટલે T અને T+2 એટલે V તો સાચો જવાબ છે UOCVT સિમ્પલ. ત્રીજો સવાલ ફરીથી કીવર્ડવાળો. જો ટીચર ઇઝ ઇક્વલ્સ ટુ 9786584 તો હાઠનો નંબર શું હશે? બસ આપણે હાઠના અક્ષરોને ટીચરમાંથી જ શોધવાના છે. H એટલે 5, E એટલે 8, A એટલે 7, R એટલે 4 અને T એટલે 9. બધાને લાઇનમાં ગોઠવી દઈએ તો જવાબ મળ્યો 58749. ચોથો સવાલ જો સિસ્ટમનો કોડ QWQRCL હોય તો મેથડનો કોડ શું હશે? આમાં કંઈક નવું છે. S થી Q આ તો પાછળ જઈ રહ્યું છે. QRS મતલબ કે -2. Y થી W અહીં પણ -2. ઓકે તો પેટર્ન પકડાઈ ગઈ. -2 શિફ્ટ. ચલો મેથડ પર લગાવીએ. M-2 એટલે K, E-2 એટલે C અને આ જ રીતે આગળ જઈએ તો જવાબ છે KCVFMB. અને હવે છેલ્લો સવાલ ફાઇનલ ચેલેન્જ. જો બ્રેઇનનો કોડ CSBJO હોય તો લાઇટનો કોડ શું હશે? આ તો એકદમ સહેલું લાગે છે. B પછી C, R પછી S, A પછી B. આ તો સીધી +1ની પેટર્ન છે. તો ચાલો ફટાફટ લાઇટ પર લગાવી દઈએ. L પછી M, I પછી J, G પછી H, H પછી I, T પછી U. બસ જવાબ તૈયાર છે MJHIU. તો આ બધા ઉદાહરણો અને સવાલો પછી આપણે શું શીખ્યા? ચાલો આ આખી વાતનો સાર કાઢીએ. અમુક મુખ્ય મુદ્દાઓ યાદ રાખી લઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ કોયડો આવે તો આપણે ફટાફટ ઉકેલી શકીએ. તો યાદ શું રાખવાનું છે? સૌથી પહેલાં તો જુઓ કે કોડ કેવા પ્રકારનો છે. જો અક્ષરથી સંખ્યાવાળો હોય તો કી શબ્દ શોધવા પર ધ્યાન આપો અને જો અક્ષરથી અક્ષરવાળો હોય તો એની શિફ્ટ પેટર્ન ઓળખો. જેમ કે +1 છે, -2 છે, શું છે. એકવાર પેટર્ન હાથમાં આવી ગઈ પછી બસ એ નિયમને શાંતિથી લાગુ કરો અને જવાબ તમારી સામે હશે. અને છેલ્લે એક સરસ વાત યાદ રાખવા જેવી છે. કહેવાય છે કે તર્ક એ શાણપણની શરૂઆત છે, અંત નથી. આનો મતલબ એ છે કે આવા કોયડા ઉકેલવા એ ખાલી મગજની કસરત નથી. એનાથી તો વિચારવાના નવા દરવાજા ખુલે છે જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે છે. તો હવે એક સવાલ. આપણે આ બધા કોડ તો ઉકેલી લીધા પણ ક્યારેય વિચાર્યું છે કે આપણી રોજિંદી જિંદગીમાં આપણી આસપાસ બીજે ક્યાં આવા છુપાયેલા કોડ અને પેટર્ન છે જે બસ શોધવાની રાહ જોઈ રહ્યા છે? કદાચ આ જ તાર્કિક નજરથી દુનિયાને જોવામાં આવે તો કંઈક નવું જ દેખાય. શું કહો છો? વિચારવા જેવી વાત છે.